ઇફકો દ્વારા ખાતરના વધારવામાં આવેલા ભાવથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। એનપીકેના ભાવ 1470 હતા, જે વધારીને 1720 કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે 250 જેટલો ભાવ વધારો થયો છે। જો કે આ ભાવ વધારાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા ધરખમ વધારામાં આવ્યું હોવાથી ખેડૂતો સરકારની અપીલ કરી રહ્યા છે। તો ખેડૂતો અપીલ કરી રહ્યા છે કે દરેકને પોસાય તેવો ભાવ હોવો જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ। ઇફકો દ્વારા જે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખાતરના ભાવ વધ્યા છે તેને લઈને શું કહી રહ્યા છે જાણીશું। જે રીતે ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે, શું ખેડૂતો પર પર્યાવરણ પાર્ટી જેવી સમાન સ્થિતિ બની છે? હાલ ભાવ ઘટાડવાની જગ્યાએ સરકારે ભાવ વધાર્યા છે, બરોબર। 1700ની બોરી મળે છે, 1200ની આવા આશા હતી, એની જગ્યાએ 1700 રૂપિયા કરી દીધા છે, બરોબર। ખેડૂત બહુ હેરાન છે। તમને શું આશા હતી સરકારથી કે ભાવ ઘટાડશે? ભાવ ઘટાડવાની અમને આશા હતી, એની જગ્યાએ સરકારે ભાવ વધાર્યા છે। જે રીતે વાત કરવામાં આવે, જે ખાતરના ભાવ હતા, એનપીકે સહિતના જે ખાતરના ભાવ હતા 1470 જેટલા ભાવ હતા, 1720 રૂપિયા, એટલે કહી શકાય કે 250 જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। અને ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, ભાવ વધારો કરવામાં આવ્યો છે, ખેડૂતોને કેવી સ્થિતિ છે? ખેડૂતોને પડતા ઉપર પાટું એવી માર છે। અત્યારે 1470ના 250 રૂપિયા બોરી પ્રમાણે ભાવ અત્યારે ઇફકો વધારી દીધા। ખેડૂત કઈ રીતે માલ પકવે અને કઈ રીતે બજારમાં એની ઉપજ કરે, ઉપરા ઉપરી બધી વસ્તુમાં ભાવ વધારી અને ખેડૂતની કમર તોડી નાખી છે। આના માટે સરકાર તાત્કાલિક કોઈ સારા પગલાં લે એવી અમારી બધા ખેડૂતોની માંગ છે। અવારનવાર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન આવતું હોય છે। નુકસાનીનો જે માલ છે ખેડૂતોને સહન કરવો પડતો હોય છે અને ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે। જે રીતે ખાતરના ભાવ વધારે છે, સરકારની આ કેવી પ્રકારની નીતિ છે, શું કહેશો? આ ખેડૂતો ભાવ એમ એવું છે, ખેડૂતો ભાઈ અત્યારે મરે જ છે બચારા, અને ભાવ દાડે દાડે વધતા જાય। ખાતર લો, બિયારણ લો કે તમે કોઈ પણ વસ્તુ લો, ખેડૂતોની કમર તૂટેલી જ છે, ખેડૂત મરેલા જ છે ભાઈ। ખાતરના રાસાયણિક ખાતરના જે રીતે ભાવ વધારો કરવામાં આવે છે, શું કહેશો? સરકાર દ્વારા શું આશા હતી તમને? સરકાર દ્વારા આશા હતી કે જે ખેડૂતોને જે ભાવ વધારો, ખાતરનો ભાવ વધારો બિલકુલ તદ્દન ખોટો છે અને જે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, અત્યારે બટેકાના ભાવ નીચા ભાવમાં જાય રહ્યા, એટલે એ લોકોનું પોષણ નથી થતું। ખાતરની ખાસ કરીને ખેડૂતોને શું જરૂર પડતી હોય છે? ખાતરમાં તો ખાસ બટાકામાં જરૂર પડે છે, અત્યારે મગફળીની અંદર જરૂર પડે છે, એના હિસાબે ખાતરનું બિયારણ ભાવ વધારે છે, એના હિસાબે ખેડૂતોને પડતર નથી આવતી। તો આ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે કહી રહ્યા છે કે ઇફકો દ્વારા જે રીતે ભાવ વધારો કરવામાં આવે છે તે તદ્દન ખોટો છે। સરકાર દ્વારા અમને એવી આશા હતી કે જે ભાવ વધારો કરવામાં આવે છે તેની જગ્યાએ ભાવ ઘટાડવામાં આવશે। જો કે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ સ્થિતિ બની છે અને ખેડૂતો હાલ વાત કરી રહ્યા છે, સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે જે રીતે ભાવ વધારો કરવામાં આવે છે તેને ઘટાડો। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।